વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણની નેમ સાકાર કરવા દેશમાં આઝાદી પછી પહેલી વાર અલાયદું સહકાર મંત્રાલય કર્યું છે। આ મંત્રાલયની જવાબદારી પણ આપણા બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે। શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકાર ક્ષેત્રને મળ્યો છે। રાજ્યનું સહકાર ક્ષેત્રનું કુલ ટર્નઓવર રૂપિયા 4 લાખ કરોડને પાર કરી ગયું છે। સહકારી બેંકમાં 27 લાખથી વધુ નવા બેંક ખાતા અને 12,000 કરોડ રૂપિયાથી વધુ થાપણો જમા થઈ છે। દૂધ ઉત્પાદકોને રાજ્યના સહકાર ક્ષેત્રમાં વ્યાપકપણે જોડ્યા છે। છેલ્લા 5 વર્ષમાં મહિલાઓનું નેતૃત્વ ધરાવતી દૂધ સહકારી મંડળીઓની સંખ્યામાં પણ 21% જેટલો વધારો થયો છે। મહિલાઓની દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં પણ 43%નો વધારો નોંધ્યો છે। સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ફોર્મલાઇઝ થાય અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધે તેવો ધ્યેય પાર પડી રહ્યો છે।